નમસ્કાર, હું પ્રવીણ. ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. સમયગાળો ઓછો છે, તાપમાન વધી રહ્યું છે, સુરત દાદા પણ ગરમી વરસાવી રહ્યા છે અને અંદર ખાને દરેક પક્ષના એ કાર્યકર્તાઓ જેની ટિકિટ કપાઈ છે અથવા તો કપાવાની છે ત્યાં પણ તાપ કમ નથી. પરંતુ રેસના ઘોડા પસંદ કરવામાં આટલી મથામણ કેમ થાય છે? રેસના ઘોડા પસંદ કરવામાં આટલી ગૂંચવણ કેમ છે? બે મુખ્ય પક્ષની આ હાલત છે અને શહેરોમાં પહેલેથી જ મજબૂત ગણાતી ભાજપની પણ જો આ હાલત હોય તો સવાલ એ ઉઠે કે પ્રજાની સેવા માટે શું મૂર્તિયાઓ કતારમાં છે? તે મથામણમાં ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં ભાજપ પણ મોડું કરી રહ્યું છે. આમ તો સ્થાનિક ચૂંટણીઓમાં લાગે કે મેન્ડેટ તમને મળી ગયું હોય, પરંતુ સવારે કોઈ મેન્ડેટ બદલાઈ પણ જાય, કેમ કે આજે રાત કતલની છે અને 11 તારીખે ફોર્મ એટલે કે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ આવતીકાલે. હજુ પણ બરોડાના કેટલાક ઉમેદવારોને બાદ કરતા મહાનગરપાલિકામાં ગૂંચવણ પેદા થઈ છે. લિસ્ટ જાહેર થયું નથી, સીધો જ મેન્ડેટ આપશે. અને કોંગ્રેસમાં તો શું સ્થિતિ ચાલી રહી છે સૌને ખબર છે. આ તમામ વચ્ચે રાજકોટ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, આ તમામ ઉમેદવારો જાહેર કર્યા છે ભાજપે. ગ્રામ્ય વિસ્તારોની વાત થઈ, પરંતુ કોર્પોરેશન હજુ બાકી છે. રાજકોટ જિલ્લા પંચાયતની જેતપુર હેઠળ આવતી 4 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે અને ગત ટર્મમાં ચૂંટણી લડેલા ઉમેદવારોના પત્તા કપાયા છે. એટલે કે જે અંદર ખાનાનો તાપ છે એ હવે બહાર આવશે. એ તાપ નીકળવા માટે ઓછો સમય આપવામાં આવે દરેક રાજકીય પક્ષ મોવડી મંડળ ઈચ્છતું હોય, એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય. આ સિવાય 4 બેઠક પર જે જેતપુર હેઠળની જિલ્લા પંચાયત છે, 4 બેઠક પર નવા ચહેરા ભાજપે મેદાનમાં ઉતાર્યા છે, એટલે કે કોરી પાર્ટી આપી છે. એ 4ના કારણો અલગ હશે, પરંતુ બાયોડેટા સાથે તમામ કામો પણ ગયા હતા. એક લેટર તો વાયરલ થયો હતો, એ રાજકોટનો હતો, ખેર પણ એ નોંધ લેવાતી હોય છે. એટલે કે જેતપુર તાલુકા પંચાયતની પણ વાત કરીએ, 20 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરાયા અને તાલુકા પંચાયતમાં સીટમાં 1 થી 2 ઉમેદવારો જ રિપીટ થયા, બાકી બધા જ ઉમેદવારોના પત્તા કપાયા છે. પત્તા કેમ કપાયા છે? શું ઉમેદવારોએ પોતાના કામ કર્યા છે, કોઈ કાનોસર વિવાદમાં હતા અથવા 3 ટર્મ થઈ ગઈ છે? બાકી તો દાવેદારીનો પ્રશ્ન ન હોય. તો ગ્રામ્યના જાહેર થઈ ગયા, પરંતુ રાજકોટના હજુ બાકી છે કે સૌરાષ્ટ્રના એપીસેન્ટર રાજકોટમાં શું સ્થિતિ છે? હવે વડોદરાની વાત કરીએ. 76 ઉમેદવારો વડોદરામાં જાહેર થયા છે ભાજપના, પરંતુ મેયર પિંકી સોનીની ટિકિટ કપાઈ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ કપાયા, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શીતલ મિસ્ત્રી કપાયા. આ એ જ શીતલ મિસ્ત્રી છે જે વિશ્વામિત્રીમાં પૂર આવ્યું તો તેમને નાગરિકોને એક સોનેરી સલાહ આપી હતી કે તરાપાની વ્યવસ્થા કરી લેજો. તરાપો એટલે કે હોરી. વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર ઘણા સવાલ ઉઠ્યા અને આ તમામ જે નામો છે એ માનવ સર્જિત કહો આક્ષેપ મુજબ કે દબાણોના કારણે જે પૂર આવ્યું અને જે લોકોએ ભોગવ્યું તેના કારણે જનતામાં આક્રોશ તો હતો જ. તો શું હવે તમામ જૂના જોગીઓને કાપીને ત્યાં પણ કોરી પાર્ટી ભાજપે આપી છે, જે વડોદરાને સંસ્કારી નગરી કહેવાય છે? હિતેન્દ્ર પટેલની ટિકિટ પણ કપાઈ છે, પૂર્વ ડેપ્યુટી મેયર નંદા જોશીની ટિકિટ પણ કપાઈ છે અને પૂર્વ મેયર નિલેશ રાઠોડની ટિકિટ પણ કપાઈ છે. તો એક જ લિસ્ટમાં તમે સમજી શકો કે આવતીકાલે અંતિમ તારીખ છે, તો આજે મોડી સાંજે કેમ વડોદરા કે અન્ય મહાનગરો જે જાહેર નથી થયા, વડોદરા જે જાહેર થયું છે, કેમ જાહેર થયું? સ્થાનિક ધારાસભ્યોનું લોબિંગ છે, જૂના જોગીઓનું લોબિંગ છે, ઉપરથી દાવેદારો વધારે છે, આંતરિક ખેંચતાણ વધારે છે, ઘણી જગ્યાએ રોટેશનની પદ્ધતિ છે, ઘણા બધા પેચીદા પ્રશ્નો છે. પણ જે મૂળ પ્રશ્નો પર આવીએ કે રેસના ઘોડા કોંગ્રેસ માટે તો ઘણી જગ્યાએ પરિસ્થિતિ એવી છે કે ઉમેદવારો ગોતવા પડે. જે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા અથવા આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસ ભૂતકાળમાં, આમ તો સુરતમાં એ સ્થિતિ ન હતી, પરંતુ 27 બેઠકો લઈ ગઈ. ખીલો મારવાનું નિવેદન જે CR પાટીલે આપ્યું હતું. તો હવે પાટીદારો જે પાસ આંદોલનમાંથી ઊભા થયા એ લોકો ભાજપ જોઈન કરી રહ્યા છે. એટલે આ વખતે તમામ બેઠકનો જીતનો દાવો તો ભાજપ કરી રહી છે, પરંતુ કોંગ્રેસ ક્યાં છે? આજે પણ રેસના ઘોડા ગોતી રહી છે. ઘણી જગ્યાએ આવી સ્થિતિ છે. ક્યાંક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, કોંગ્રેસવાળા આપવાળા ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ તો સામાન્ય બાબત થઈ. પણ બીજેપી શહેરોમાં જો મજબૂત પાર્ટી હોય તો છેલ્લી ઘડી સુધી મેન્ડેટ ક્યાં ફસાયો છે? કોંગ્રેસ માટે સ્થિતિ એવી છે કે કોંગ્રેસે તો અમદાવાદમાં જે ટિકિટ ફાઇનલ કરવા, મૂર્તિયા ફાઇનલ કરવાની મથામણ કરી,
એ રાજીવ ગાંધી ભવન, કોંગ્રેસ ભવન નહીં, પરંતુ પ્રાઇવેટ જગ્યાએ, ગુપ્ત જગ્યાએ બેઠક કરવી પડી. એ કેમ કરવી પડી? બંદોબસ્ત તો ત્યાં ખાનપુર ભાજપ કાર્યાલય પણ ખડકાયો છે. આમ આદમી પાર્ટી જે કહી રહી છે કે 70 જેટલી એફઆઈઆર, 100 જેટલા કાર્યકર્તાઓ ઉપર કેસ થયા, જેલમાં પૂરવામાં આવ્યા, માર મારવામાં આવ્યું, ઈસુદાન ગઢવી ની પણ ધરપકડ થઈ હતી, અટકાયત થઈ હતી. આ શબ્દો ઘણા બધા ચાલ્યા અને અડધી રાત્રે છુટકારો પણ થઈ ગયો. તો એ આક્ષેપ કરી રહી છે. સુરેન્દ્રનગરમાં તો આમ આદમી પાર્ટીના એક જાહેર થયેલા ઉમેદવાર પલટી મારીને ભાજપમાં જાય છે. સગવડીઓ અંતરાત્મા છે નેતાઓનો, પણ જનતા માટે આ સામાન્ય બની ગયું છે. પણ મેન્ડેટ શું અડધી રાત્રે આવશે અથવા તો આ રાત કતલની રાત છે? અડધી રાત્રે રોષ જાગશે તો નુકસાન કોને કરશે? ખેંચતાણ ઘણી બધી છે, ખાસ તો શહેરોમાં. રાજકોટ શહેરમાં ઘણી બધી ખેંચતાણ છે. રાજકોટ શહેરમાં આપણે જાણીએ છીએ કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, જેમના પરિવારમાં 2 અલગ અલગ વિચારધારાના સભ્યો છે. પત્ની ભાજપ સરકારમાં મંત્રી છે રીવાબા જાડેજા, અને રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જાડેજાએ આજે વોર્ડ નંબર 2 માંથી ઉમેદવારી ફોર્મ ભર્યું અને તેમને કહ્યું કે ભાજપની નીતિઓ શોષણકારી છે. પણ હજુ ઘણું બધું મનોમંથન ચાલી રહ્યું છે. હવે નીકળે છે શું, અથવા તો નીકળ્યા પછી શિસ્તબદ્ધ પાર્ટી ભાજપમાં નારાજગીનો રોષ કેટલો કાર્પેટથી બહાર આવે છે, રેડ કાર્પેટથી? અને કોંગ્રેસમાં તો ક્લિયર થઈ ગયું કે કેમ કાર્યાલયથી દૂર બેઠક કરવી પડી. આમ આદમી પાર્ટી શું ગયેલા મૂર્તિયાઓનું રિપ્લેસમેન્ટ શોધી શકશે? જ્યાં મજબૂત છે, ત્યાં મજબૂત ઉમેદવારો છે, પરંતુ સવાલો ઘણા બધા છે. આ જ મુદ્દાને લઈને આપણી સાથે સુનિલભાઈ જોશી જોડાશે, સૌરાષ્ટ્રના એપિસેન્ટર રાજકોટથી. ગ્રામ્ય વિસ્તારોની ટિકિટ તો જાહેર થઈ ગઈ સુનિલભાઈ, પરંતુ શહેરમાં શું મોડું છે? કેમ સ્થિતિ આ પ્રકારની ઊભી થઈ છે? આમ તો ભાજપને શહેરની પાર્ટી ગણાય છે, પરંતુ શું કોંગ્રેસ જેવી સ્થિતિ થઈ ગઈ છે બીજેપીની, અથવા તો મૂર્તિયા એટલા બધા વધી ગયા છે કે રેસના ઘોડા પારખવામાં સમય લાગે? ના, પારખવામાં સમય નથી લાગ્યો. હવે સોશિયલ મીડિયા અને મીડિયા એમાં જે નારાજગીનો દેખાડો જો વહેલું જાહેર કરે તો થાય ને, એટલે એક તો એ સમય ન મળે. પસંદગી થયા પછી ખબર જ છે કે નવા ચહેરાઓ વધારે લાવવાના છે અને જૂના ચહેરાઓની બાદબાકી થવાનું છે. પાછું મહિલા અનામત વાળું અને બાકીનું ઇક્વેશન ઓબીસી નું ને એનું છે. એટલે હવે મારું કેવું એવું છે કે એક મોલ છે ને, એમાં નવો માલ આવવાનો છે બીજેપી મોલમાં. અને આ સંજોગોમાં ઘણા જૂના ચહેરાઓ કપાશે તો એની કેરિયર ઉપર પ્રશ્નાર્થ આવી જશે. કારણ કે મેઇન સ્ટ્રીમમાં પાવરમાં નહીં હોય તો રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી જે કોર્પોરેટરોને ખબર છે કે અમારા ચહેરા કપાવાના છે, અમારા નામ કપાવાના છે, તો એમણે એમના પરિવારના સભ્યોના નામ મૂક્યા છે. ચાહે મહિલામાં હોય તો પ્રોક્સી, જે તમને ખબર છે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતોમાં મહિલા અનામત આપે છે, તો મહિલા અનામતમાં પણ એમના પરિવારના સભ્યોને બેઠક મળે, અથવા જો નવા ચહેરા નાની ઉંમરના લેવાના હોય નો રિપીટ ની થિયરીમાં, તો એમના સંતાનોના નામ અને એના ભાઈ ભત્રીજાઓના નામ આપ્યા છે. સુનિલભાઈ, એક નાની વાત જોડી દઉં. સુનિલભાઈ, જે હમણાં જ વડોદરામાં જે ઉમેદવારો જાહેર થયા, પૂર્વ મેયર, બે પૂર્વ મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, એક સાથે ઘણા દિગ્ગજોના પત્તા કપાયા, તો એ શું ટ્રેલર હતું? અને એ જે કોરી પાર્ટી આપવાની વાત જે છે, એ પ્રકારની પરિસ્થિતિ માટે રાજકોટ કે અન્ય મહાનગરોએ પણ તૈયાર રહેવું પડશે. બીજેપીમાં ખાસ વાત કરીએ. બિલકુલ, ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ એવું સમજે છે કે અમારે ચહેરો કોઈ પણ હોય, ભારતીય જનતા પાર્ટી કમળ અને મોદી સાહેબના નામ ઉપર ચાલે છે. તમારે CR પાટીલ ગુજરાતમાં હોય કે ન હોય ફેર નથી પડતો. તમારે હર્ષ સંઘવી છે ડેપ્યુટી CM હોય કે ન હોય એ ફરક નથી પડતો. ભારતીય જનતા પાર્ટી જે નેતાને ચલણમાં મૂકે અને જેમને જવાબદારી વિશ્વકર્મા સાહેબને જવાબદારી સોંપે, તો વિશ્વકર્મા સાહેબે જે ઉમેદવારો પસંદ થાય, પાર્ટી જે પસંદ કરે એ ઉમેદવારનો જીતાડવાના છે. અને સ્થિતિ એવી છે કે કોંગ્રેસે ચૂંટણી સમયે જાગતી મોસમી પક્ષ થઈ ગયો છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે જાગે. તમે ભૂતકાળનો અનુભવ લ્યો, ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન થાય, રાહુલ ગાંધી અહીંયા આવે, ખડગેજી અમદાવાદમાં આવે, અને પછી વિસાવદરની પેટા ચૂંટણી થઈ ધારાસભાની, અને એમાં કોંગ્રેસ છે એ ડિપોઝિટ ગુમાવે. જ્યારે વિરોધ પક્ષ ન હોય તો શાસક પક્ષ છે એમને મનગમતી વસ્તુ કરવાની જ છે. એમણે એમના કાર્યકરો છે એમને અંકુશમાં રાખ્યા છે. જે પસંદ ન થાય એમણે શાંતિથી બેસી જવાનું છે, અથવા એની પોલિટિકલ કેરિયરનો આપઘાત કરવાનો છે. તો નામ જાહેર કરવા પાછળ એટલું જ છે કે મીડિયામાં 12 કલાક 24 કલાક એ ગાજે નહીં નામ,
સોશિયલ મીડિયા હવે એવું થઈ ગયું છે કે એ બધી વસ્તુઓ સ્પોઇલ કરતી હોય છે. ટીવી મીડિયામાં આવે તો નામ તો એના એના ટેકેદારોમાં, સમર્થકોમાં આઘાત પ્રતિઘાત હોય તો એને પાછો કંટ્રોલ કરવા માટે ડેમેજ મેનેજમેન્ટ જેવો શબ્દ વાપરે છે. એમાં એ લોકોની શક્તિ વપરાય, ઓલું છેલ્લે થાળે પડી જાય, પછી બધાને કહી દઈએ કે આવતીકાલના સ્નેહ મિલનમાં આવવાનું છે ને આપણે બધાનું આમ કરવાનું છે, સાથે ફોર્મ ભરવાના છે, આમ છે તેમ છે. એટલે ત્યારથી જેટલા જોડાઈ જાય એટલા હાજરી છે એટલા ઓકે છે, નથી બ્લેક લિસ્ટેડ થઈ જાય છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી ઓટોક્રેસીથી ચાલે છે, એમાં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી. જે હાઈકમાન્ડ જે નામ પસંદ કરશે એ નામ ઉપર એમને પસંદગી છે એને આખરી મોર મારવાની છે. એમાં કોઈ હવે કોન્સેન્સસ જેવી વાત નથી રહી. ઓકે સુનિલભાઈ, એક ગૂંચવણ એ પણ રહી છે ને કે રોટેશનમાં જ્યાં અનામતની બેઠક આવે છે અથવા તો જે એક પહેલેથી એક દબદબાભેર બેઠક રહી છે, ત્યાં કોઈ સારો ઉમેદવાર ન આવે તો શું બહારનો લઈ આવવો, એ એક મથામણ. બીજી મથામણ એ કે જેમ કે રાજુભાઈ કરપડાએ બપોરે 12 વાગે ગઈકાલે ખેસ ધારણ કર્યું, આજે ટિકિટ જાહેર થઈ ગઈ, એ ચૂંટણી લડી રહ્યા છે, એટલે પેરાશૂટ જે ઉમેદવારો છે એના કારણે સ્થાનિક જે આગેવાનો છે એમાં નારાજગીનો દોર હોય, આ એક કોમન બની જતું હોય છે. પરંતુ અત્યાર સુધી એ શિસ્તબદ્ધ પાર્ટીમાં એ શિસ્તબદ્ધ રીતે જળવાઈ જતું હતું. હવે સ્થિતિ રહી છે કે બદલાઈ છે? એ તમારો શિસ્તબદ્ધ શબ્દ છે ને, એ શિસ્તબદ્ધ શબ્દ હકીકતે અંકુશિત શબ્દ છે. અચ્છા, એ અંકુશમાં છે પાર્ટીના. એ કોઈ એમની છે ને વોલન્ટરી રિટાયરમેન્ટ નથી હોતું, એ કમ્પલસરી રિટાયરમેન્ટ હોય છે. અને રાજુભાઈ કરપડા લ્યો કે અર્જુનભાઈ મોઢવાડિયા લ્યો કે તમે કુંવરજીભાઈ બાવળિયા લ્યો, એમણે બેઠક ખાલી એમના માટે કરી જ દેવાની. જયારે પાર્ટીનો મેન્ડેટ આવે ત્યારે જે વિસ્તારનો કોઈનો વિસ્તાર નથી, ભારતીય જનતા પાર્ટીના કમળનો વિસ્તાર છે. તમારી નારાજગી ચાલે એવું એટલા માટે નથી કે તમે લખી લ્યો અમારી અહીંના 18 વોર્ડની 4 બેઠક એટલે 72 બેઠક છે. 2 થી 4 બેઠકો એવી છે કે જ્યાં લડત થશે. જે જંગલેશ્વર તમને ખબર છે ઓપરેશન પહેલા જ કરી લીધું, બરોબર. એવા 2 થી 4 વિસ્તારો જ્યાં છે કે ત્યાં લઘુમતી ઉમેદવાર મૂકવામાં ધ્યાન રાખવું પડશે. બીજી થોડા ઇક્વેશન્સ છે એ ધ્યાન રાખવું પડશે. ઓબીસીમાં 2 મજબૂત ઉમેદવારો છે, કોઈને બીજા પક્ષમાંથી લઈ આવ્યા છે અને છેલ્લી ઘડીએ ચૂંટણી લડાવવાની છે. તો 4 બેઠક સિવાય તમને હું તમારે પરિણામ આવે એ દિવસે મને બોલાવજો, હું તમને કહીશ કે જો આ 4 બેઠકો મેં 2 તો ભાજપને વહી ગઈ, એવી સ્થિતિ થવાની છે. કારણ કે કોંગ્રેસ માત્ર અને માત્ર ચૂંટણી સમયે મેદાનમાં આવે છે. અમારે અહીંયા ટીઆરપી કાંડથી રસ્તાઓથી માંડીને ઘણા પ્રશ્નો થયા નથી. ભાજપ વાળા ધ્યાન દેતા નથી, કોંગ્રેસ વાળા સારી લડત આપતા. તમે હમણાં મીડિયામાં જોતા હશો કે સ્મૃતિબેનનો ફોટો આવે છે, સ્મૃતિબેન ઈરાનીનો સિલિન્ડરનો. એમને 2 બેઠક હતી ત્યારે સિલિન્ડર માટે, ગેસ સિલિન્ડર માટે આંદોલન કર્યું હતું. અને એ જ ભારતીય જનતા પાર્ટી એ આંદોલનો થકી સત્તાનો માર્ગ પસંદ કર્યો હતો અને સત્તાના માર્ગે પહોંચ્યા. અને પછી આજે ગુજરાતમાં 35 વર્ષથી શાસનમાં છે. અહીંયા અમારે કોર્પોરેશનનો અપવાદરૂપ 1-2 વખત છે, કોંગ્રેસ 1970 પછી આવી, બાકી આવી તો પણ 5 વર્ષના શાસનમાં નથી કરી શકી. અત્યારે કોંગ્રેસની બેઠકો ચાલુ સ્તંભ દરમિયાન કોર્પોરેટરો છે એ નીકળી ગયા હોય એવું બન્યું છે. અથવા ચૂંટણીનું જયારે ફોર્મ ભરે અને બદલાઈ જાય છે, છેલ્લી ઘડીએ એ ફોર્મ ખેંચી લે છે પાછું, અથવા પાર્ટીને લટકાવી દે છે, એ સ્થિતિ છે. મતલબ આ જંગ એટલે કોંગ્રેસને ઉમેદવારો નથી મળતા. કોંગ્રેસને શું ઉમેદવારો નથી મળતા કે કોંગ્રેસ માત્ર પ્રેસ કોન્ફરન્સ કરી દે એટલે એમાં સમજી લે છે કે આમાં આવી ગયું? કોંગ્રેસ છે ને રાજકીય લોકોની સેકન્ડ ચોઇસ થઈ ગઈ છે. માણસોને ખબર છે કે કેરિયર બીજેપી સાથે રહેશે. કદાચ હું કોર્પોરેટર નહીં થાવ અને પાર્ટીના વોર્ડમાં પણ કંઈક રહીશ ને અને ભાજપનું મારી પાસે કમળનો ખેસ હશે ને તો પણ મારા કામ થઈ જશે. અને કોંગ્રેસને સામા પ્રવાહે તરવાનું છે. એટલે કોંગ્રેસ સેકન્ડ ચોઇસ છે. અને કોંગ્રેસની અંદરના જે લોકો છે એમાં પણ ગ્રુપિઝમ એટલા છે. એ ગ્રુપિઝમ છે એને કારણે કોંગ્રેસનો ઉમેદવાર કોંગ્રેસનો નથી રહેતો, એ જે તે ગ્રુપના વ્યક્તિનો ઉમેદવાર બની જાય છે. આ બધા પ્રશ્નો છે કોંગ્રેસ વર્ષોથી સોલ્વ નથી કરી શકતી. અમારે રાજકોટમાં 13 ત્રાસડે જેવું થઈ ગયું છે. એક ભાઈ હેમંતભાઈ વસાવડાનું ગ્રુપ હોય કે મહેશ રાજપૂતનું ગ્રુપ હોય, ત્રીજું ઇન્દ્રનીલ રાજ્યગુરુનું ગ્રુપ હોય. તો કોંગ્રેસે કોઈ કોંગ્રેસ તરીકે ચૂંટણી નથી લઈને ભારતીય જનતા પાર્ટીના
તમે એના અવગુણ ગણાવી શકો, પણ એ ચૂંટણી કમળ ઉપર લડાઈ છે અને એમાં ડિસિપ્લિન થી લડાવે છે. તમે જે કીધું એ તથાકથિત ડિસિપ્લિન હોય તો, પણ એક વખત ઉમેદવાર પસંદ થઈ જાય પછી પાર્ટી લાઈન ઉપર કામ થાય છે. અને હાલના સંજોગોમાં સત્તાલક્ષી રાજકારણ વધારે છે. એટલે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં, રાજકોટની વાત કરું કે સૌરાષ્ટ્રની વાત કરું તો આ જ ટ્રેન્ડ ઉપર જાય છે. એટલે જ એમને ઉમેદવારોની ફુગાવો થયો છે, એટલે એમાંથી છટણી કરવામાં વાર લાગે છે. અને છટણી થઈ ગઈ છે એનો વિવાદ ન થાય એટલે છેલ્લી ઘડી એને મેન્ડેટ દઈ દે. પર્સનલી કીધું હોય કે ભાઈ તૈયાર રહેજો, 3 જણાને કીધું હોય, 3 માંથી એકને એક જ્યાં સવારે ફોર્મ ભરી આવ એટલે ભરી આવવાનું છે. એટલે તથાકથિત જે કયો તમે લોકશાહી કયો કે જે કયો એ સ્થિતિ છે. આ લોકશાહી જો 65 વર્ષે ઉમેદવારી નોંધાવી શકાય, શબ્દ સારું લાવ્યા, કેમ કે બ્લેકમાં જે બાટલા મળી રહ્યા છે, ફુગાવો જે વધ્યો છે ભાવમાં, એ જ રીતે કદાચ દાવેદારીમાં પણ ફુગાવો વધી ગયો છે. પણ એક મહત્વનો મુદ્દો રહી જાય છે. આમ તો અમદાવાદ કોર્પોરેશનની પણ એ હાલત છે, જે દબદબાભેર છે, પરંતુ કેમ જાહેર નથી થયું. બાકી ઢોલ નગારા લઈને આવે છે તો નાગરિક કહે છે તો હું પ્રમુખ બન્યો, મારે પૂછવું પડે 5 વર્ષે કેમ દેખાયા, અને વિધિવત રીતે કદાચ ઘણી જગ્યાએ આ પ્રકારની સ્થિતિ હશે. પણ વિસાવદર ચૂંટણીનો જે તમે ઉલ્લેખ કર્યો તેમાં તો 1-2 નેતા કોંગ્રેસના એક હોટલમાંથી નીકળતા દેખાય છે, એવા પણ એલિગેશન લાગે છે. તમે તો ડિપોઝિટની વાત કરી, પણ ત્યાં તો એવા એલિગેશન લાગ્યા હતા કે ભાજપની બી ટીમ બનીને કોંગ્રેસ કામ કરી રહી છે. હવે આમ આદમી પાર્ટી પર આવીએ, જે ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવીની પર અટકાયત ધરપકડ થઈ હતી. હવે જે કહી રહ્યા છે કે 70 FIR, 100 જેટલા કાર્યકર્તાઓને, કેમ કે ગુજસી ટોકના ગુનામાં જે જેલમાં છે, જાપ્તા સાથે આજે ફોર્મ ભર્યું અલ્તાફ કફી જામનગર, એ વિડીયોઝ બહુ વાયરલ થયા. આમ આદમી પાર્ટી કહે છે કે શહેરોમાં બીજેપી અમારાથી ડરી ગઈ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકબીજાને એ ટીમ બે ટીમ ગણાવે છે, એમાં નથી પડવું. પણ આ ત્રિપાંખિયા જંગમાં આમ આદમી પાર્ટી ક્યાં છે, શહેરોમાં શું સ્થિતિ છે, અને જનતાનો અંડરકરન્ટ શું છે, અને એ અંડરકરન્ટ ભૂતકાળની જેમ શું ફરીથી એક તરફી જશે, અથવા મતલબ એ અંડરકરન્ટ ઠંડો પાડી દેવામાં સત્તા પક્ષ સફળ રહેશે, કે પછી આ વખતે કંઈ નંબર 2 અને 3 ની ગેમ વચ્ચે આ ચૂંટણી ફસાયેલી છે? હું પહેલી વાત તો એ કહું કે જે તમે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વાત કરી તો કોંગ્રેસના આક્ષેપમાં ક્યાંક તથ્ય છે કે આમ આદમી પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવે છે. ભાજપના એક બાજુ મત અને એક બાજુ વિરોધ પક્ષના મતનું ડિવિઝન થાય છે એ આપણે 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ જ્યારથી આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે ત્યારથી આપણે જોતા આવ્યા છીએ. હવે જ્યાં એ મેનેજ કર્યું છે વિરોધ પક્ષોએ પોતાની રીતે અથવા ઉમેદવાર હોય ત્યાં કંઈક પરિણામોમાં થોડો પડ્યો છે. અધરવાઇઝ તમે જોવો તો આ જ વસ્તુ બનતી આવી છે. રાજકોટની હું વાત કરું તો રાજકોટમાં એ બેઠકો જે ફાળવણી કરવાની છે એમાં મતના ડિવિઝન સાથેનું, અને એમાંય મત કાપવા માટે એટલે વિરોધ પક્ષના મત કાપવા માટેના અપક્ષના ઉમેદવારો હશે, જે એકચ્યુઅલી ભાજપના ડમી ઉમેદવાર હશે. એવી રીતે કોંગ્રેસના પણ હોય છે, પણ કોંગ્રેસ પાસે એની ગ્રેવિટી નથી, એટલે એવડા મતના ડિવિઝન કરે એવા પ્રભાવક ઉમેદવારો નથી મળતા, અથવા ભારતીય જનતા પાર્ટી એવા ઉમેદવારોનું છેલ્લે મેનેજમેન્ટ કરી લે છે. તો આખી રમત છે ને એ ચૂંટણીના વોટ ડિવિઝનની થઈ જાય છે. અને આમ આદમી પાર્ટી છે એ વિરોધ પક્ષ તરીકે, ત્રીજા પક્ષ તરીકે આવે એટલે એનો ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થઈ જાય છે, વોટ ડિવિઝન થાય છે. એટલે જે ભાજપનો ઉમેદવાર છે એ 2000 મતે હારવાનો હોય એ 2000 મતે જીતી જાય છે. આ બહુ સીધું ગણિત છે, એમાં બહુ છે નહીં. અને તમે ચૂંટણીના પરિણામ જોજો, બધે જ તમે જોજો તો એ ચૂંટણીના પરિણામો આપણે અહીંયા મીડિયામાં ચૂંટણીના જે મતદાન થાય ત્યાં સુધી જે કાંઈ ઊભું કરીએ છીએ, મીડિયામાં ઊભું કરીએ છીએ, લોકો ઊભું કરે છે, રાજકીય પક્ષો ઊભું કરે છે, પરિણામ છે એક જ સરખું આવે છે છેલ્લા 35 વર્ષથી. અત્યારે એક પણ મહાનગરપાલિકા કોંગ્રેસ પાસે નથી. તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો કોંગ્રેસ સતત ગુમાવતી ગઈ છે. આમ આદમી પાર્ટીને એક ગોપાલ ઇટાલિયા મળ્યા પછી 4 પ્રશ્નો ઉભા થયા છે. આંતરિક પ્રશ્નો ઉભા થયા છે, જાહેર પ્રશ્નો ઉભા થયા છે. એના રાજુ કરપડાનો તમને ખ્યાલ છે આજે શું વસ્તુ બની કે હવે ઉમેદવારો એવું કરે છે કે લાઇમલાઇટમાં આવવા માટે પોતે પોલિટિકલ રિસ્ક લે છે અને ભાજપની નજરમાં આવે છે. અને ભારતીય જનતા પાર્ટીની નજરમાં જે માણસની વેલ્યુ એક લેવલની થઈ જાય કે આ વિનેબિલિટી ધરાવે છે તો એનું ન્યુસન્સ વેલ્યુ કોઈ પણ હોઈ શકે. તમે જામનગરની વાત કરી કે વિસાવદરની વાત કરો, XYZ કોઈ પણ બાબત વાત કરો, કોઈ ઉમેદવાર છે એ એક તબક્કે કોઈ પણ પાર્ટીની વિચારધારામાંથી બીજા પાર્ટીની વિચારધારામાં વયો જાય તો એના માટે એક જ વસ્તુ છે, પાવર અને પૈસો. એમને વિચારધારા સાથે કોઈ મતલબ નથી. પ્રવીણભાઈ, ઓકે, છેલ્લો સવાલ. રાજકોટમાં આઈ થિંક 1100 થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી ને, સુરતમાં 2000 નો આંકડો છે. બિલકુલ આ આંકડો રાજકોટ માટે પણ નવો હતો.
એટલે આ વખતે જે એક મેસેજ આપવામાં આવ્યો કે કોઈ પણ દાવેદારી નોંધાવી શકે છે. એક તો મેં લાઇનમાં કંઈક 60 વર્ષથી વધુના એક વડીલ હતા કે 3 વર્ષ થયા ભાજપમાં આવ્યો છું, મારે ઉમેદવારી નોંધાવી છે. પહેલાં અલગ અલગ પાર્ટીમાં હશે ક્યાંક, પણ ત્યાં પણ ઉમેદવારી નોંધાવી શકાય. તો આ ઉમેદવારી નોંધાવવાનો જે આંકડો વધ્યો છે એ ખરેખર ટેક્ટિક્સનો એક ભાગ છે કે પછી જે તમે કહો છો કે ત્યાં ન ગોઠવાય તો અપક્ષ ગોઠવી લેવાનું, પરંતુ ગોઠવાય કઈ બાજુ? ગોઠવાય હવા હોય એ બાજુ. આજકાલ તો ઉમેદવારો પણ એવા હોય છે જેને જે રાજકીય મતલબ કે પોલિટિક્સને કરિયર તરીકે ગણે છે. હવા તરફ રહેવાનું, સઢ તો બંધાયા કરે, ભલે કલર કોઈ પણ હોય. બિલકુલ, ભારતીય જનતા પાર્ટીનો તમને હું થોડો ઇન્ટરનલ સિનારીઓ અત્યારે આપી દો આપણા મતદારોને, કે જે ઉમેદવારોને એમ લાગે છે કે મને ટિકિટ નહીં મળે, પણ પાર્ટી એક બિટવીન ધ લાઇન્સમાં કહે છે કે તમારે ઉમેદવારી કરવી હોય કે તમારે દાવેદારી કરવી હોય તો કરો, તો એ દાવેદારી કરી અને છેલ્લી ઘડીએ મૂકી દે છે અને એમ કહે છે કે હું પાર્ટી લાઇનમાં છું, તો એ નંબર 2 ઉપર આવી જાય છે કે ટુ બી કોર્પોરેટર. આ માણસ છે એ કોર્પોરેટરની રેસમાં તો છેલ્લી મિનિટે હારી ગયો, તો પાર્ટીમાં એની સાઇઝ એના વોર્ડ લેવલે, એના શહેરના સંગઠનના લેવલે મોટી થાય છે. એટલે તમે જે કહો છો ને કે દરેક પોતાનું અત્યારે લાઇમલાઇટ લે છે અને પછી પાર્ટી સામે અદબ પાડીને ઉભા રહીએ છે કે સાહેબ અમારે શું કરવાનું છે, તો કે તમને ટિકિટ નથી આપી તો અમે બીજે સાચવી લેશું, કંઈક જોઈ લેશું, તમારે અત્યારે પાર્ટી લાઇનમાં, તો કે યસ સર હું તૈયાર છું. મતલબ ફ્યુચર ફિક્સ કરવા માટે આજે એ બાર્ગેનિંગ કરે છે કે મને ટિકિટ આપો. આ એક છેલ્લો ટ્રેન્ડ મારી પાસે આવ્યો છે. અને જે લોકોને કીધું છે કે તમે એજમાં નથી આવતા, તમે આપણા જે પાર્ટીએ જે લાઈન નક્કી કરી એમાં નથી આવતા, એ એમણે એમના છોકરાઓના, એમના પરિવારના સભ્યોના, એમના લેડીઝ સભ્યના નામ નાખ્યા છે. અને એવું કેટલાક લોકોએ તો કર્યું છે કે સીમાંકન ને બધી બાબતો જોઈ અને આ વોર્ડમાં ન મળે તો બાજુના વોર્ડમાં, એમણે 2 વોર્ડમાં મિત્રતા રાખેલી હતી કે ખબર હતી કે આ 2026ની ચૂંટણીમાં આવી પરિસ્થિતિ ઊભી થશે પહેલેથી, તો એ લોકોએ એટલું પોલિટિકલ એનું હોમવર્ક કરી રાખ્યું છે. એટલે અને જ્યારે એને ટિકિટ નહીં મળે ત્યારે પાર્ટીથી બહુ ઓછા લોકો નારાજ થશે, અને નારાજ થશે તો અંદર ખાને થશે અને પાર્ટી સાથે વધારે દોડીને કામ કરશે અને ક્યાંક બીજે સ્થાન મેળવશે, ચાહે સંગઠનમાં સ્થાન મેળવશે અથવા બીજી રીતે. ઓકે, બહુ સારી વાત કરી. જ્યારે પોલિટિક્સ કરિયર બની ગયું છે, દૂરંદેશી પણ હોવી જોઈએ, અને એ દૂરંદેશી હોય તો જ થોડુંક આગોતરું આયોજન થઈ શકે, બાકી બધી જગ્યાએ થાય કે ન થાય. પણ અપેક્ષા રાખીએ કે જે રેસના ઘોડા પારખવાની જે પ્રક્રિયા ચાલી રહી છે, કદાચ નાળ ફિટ કરવામાં વધુ વાર લાગી રહી હશે, અથવા તો ઘણા બધા કારણો જે વાત કરી, કેમ કે 360 ડિગ્રી કારણો છે, પણ ઉમરકો બહુ છે. આ ઉમરકામાં કોણ હરખાય છે અને કોણ વિલામોઢે પરત ફરે છે, અથવા તો એ અલગથી દાવેદારી નોંધાવે છે, કેમ ઘણું બધું નિર્ભર છે. શહેરો અને ગ્રામ્ય વિસ્તારોનો ચિતાર અલગ છે, પરંતુ વડોદરાનું જે ટ્રેલર આવ્યું એ ટ્રેલર શું અન્ય મહાનગરપાલિકાઓમાં પણ જોવા મળશે? ખાસ તો જે નવી મહાનગરપાલિકા બની છે ત્યાં ચૂંટણી થઈ રહી છે, એ પછી મોરબી હોય કે પછી કચ્છમાં હોય, તો એ બધી જ પરિસ્થિતિઓમાં આ વખતે 21ની સરખામણીમાં શું અલગ હશે, મતદારોનો રૂઆબ પણ શું અલગ હશે, એ ઘણું બધું જોવાનું બાકી છે. પણ જોઈએ, આવતીકાલે તો છેલ્લો દિવસ છે ઉમેદવારી નોંધાવવાનો, તે પહેલાં આ કતલની રાતમાં શું શું નવું થાય છે અને સવારે શું આપણે છાપામાં વાંચીએ છીએ. ધન્યવાદ સુનિલભાઈ જોશી ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.